જય જય શ્રી રામ. આ ધોકાવાડા ગામ છે ને અહીંયાથી રથયાત્રા કાઢવામાં આવી છે. આજે આપણે આજના દિવસે અયોધ્યામાં એક પ્રતિષ્ઠા છે રામની. તો અહીંયા ગામડું છે અમારું ધોકાવાડા. બહુ મોટું એવું ગામ છે, સુંદર ગામ છે. અહીંયા આયોજન કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર સોમનાથ ડાડો સોહાય ભૂગવતા દરિયાના મોજા નથડાય હાવજની ધરતીમાં હવને બચાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. તો હોને મડાય દરિયાના દર્શનથી ભગતો કરતાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. જય રામ. કાવા તે ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ફરકાય. અહીંયાથી જનરેટર રાખવામાં આવેલું છે મોટું, અને આ રીતના બધા પકડીને જાય છે, કારણ કે વાયર બહુ મજબૂત છે. આ રીતના તો આની ઉપર ડીજે રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા લાઈન લાગેલી છે, ઘણા બધા ટ્રેક્ટરો લાગેલા છે. જય શ્રી રામ. હવે આપણે રાઉન્ડ લેવાનો છે એટલે પોતાની જગ્યા મેળવી લો ભાઈ. अच्छा
હાલો કોપી આઈડ આવવાની શક્યતા છે એ તો બધા બોલ્યા ને બધા એડિટ કરવા પડે કાપી કાપી ચાલુ બહેનોનો રાઉન્ડ ચાલુ થઈ જવાનો હોય ત્યારે ભાઈઓને નમ્ર અપીલ છે, સાઈડ માર્યો થોડા પાછા હટી જાઓ, નમ્ર અપીલ છે. નથી લીધી મરડું હસતું રાખો, આમ કરો. ઉપર કરો બસ બસ.
શકો છો અહીંયાથી રામ, લક્ષ્મણ અને સીતા અને હનુમાનજીની પ્રતિષ્ઠા એક પ્રતિમા ઊભી કરવામાં આવી છે ધોકાવાડા ગામને આંગણે. અને રામ અત્યારે બહુ ખુશ લાગે છે. જોઈ શકો છો ઉપર એકદમ મસ્ત સજાવવામાં આવ્યું છે. અહીંયા રથ છે, રથની અંદર ભૂદેવ બેઠા છે અને જે કોઈ દર્શન કરવા આવે એમને ચાંદલો કરીને પ્રસાદ અહીંયા રાખવામાં આવે છે. અહીંયાથી ગામના સાધુરામ છે, આ એક ભૂદેવ બેઠા છે અને અહીંયાથી ગામની બહેનો ગીતો ગાય છે. આજે આખું ગામ ધોકાવાડા એક અયોધ્યા જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ધ્યાન એમ નહીં, થોડીક આગળ દે. નાખી દે એમ નાખી દે. આ માત રાખો. અહીંયાથી એક આ રથ છે ટ્રેક્ટર ઉપર. આ રથનું આયોજન કરવામાં આવેલું છે. આવી રીતનો રથ બનાવવામાં આવ્યો છે. ચારે બાજુ ફુગા ઘણા હતા પણ ફૂટી ગયા. આવી રીતનો ટ્રેક્ટરનો રથ બનાવવામાં આવ્યો છે. કાનાભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર છે અને ટ્રેક્ટર એમનું છે. ખૂબ સારો સહયોગ હોય છે દર વખતે.
દાણા આપવામાં આવી રહ્યા છે આ પુણ્યના કામ માટે. આ ગાડીમાં દાણા લેવામાં આવી રહ્યા છે. આખી ગાડી ભરેલી છે. અહીંયાથી બહેનો દાણા આપી રહી છે. આ દાણા બધા એકત્રિત કરવામાં આવી રહ્યા છે પંખીઓ માટે પુણ્યના કામ. એ દાણા આપવામાં આવી રહ્યા છે પુણ્ય માટે. તેમાં જો બહેનો રમશે અને અહીંયા ગામના ચોટા વચ્ચે એક થોડી વાર માટેનો પડાવ રાખવામાં આવ્યો છે. અહીંયા જોઈ શકો છો રામ, લક્ષ્મણ અને સીતા અને હનુમાનજી એક પ્રતિમા ઊભી કરવામાં આવી છે.